આપણા ભગવદ્ ગીતામાં છે કે સફળ થવા માટે 5 વસ્તુ જોઈએ. એક છે કે સાધન, મતલબ તમારા સોર્સિસ શું છે. બીજું છે કર્તા, વ્યક્તિ પોતે એ શરીર અને મનથી કેટલું સ્વસ્થ છે. ત્રીજું છે ઇન્ટ્યુશન, જેની આપણે અત્યાર સુધી વાત કરી કે મનની એક સ્થિતિમાં જ સારા આઈડિયા આવતા હોય છે. ત્રીજું તમારી ફિઝિકલ અને મેન્ટલ હેલ્થ. ગુરુજીનો મેસેજ છે નંબર ઓફ સ્માइल पर डे. दिन में कितना प्रसन्न रहते हो, क्या करते हो वो बाद में है. નમસ્કાર સ્મિતાબેન. નમસ્તે. જય ગુરુદેવ. જય ગુરુદેવ. મિત્રો, આજે આપણી પાસે એક સુંદર વિભૂતિ છે કે જેઓ ગાંધીનગરમાં ધ્યાન, યોગ અને પ્રાણાયામ કરાવે છે અને છેલ્લા 27 વર્ષથી આ સેવાઓ આપે છે. ધ્યાન, યોગ, પ્રાણાયામ આપણા જીવન માટે કેમ જરૂરી છે અને કેટલા જરૂરી છે, એના વિશેની સુંદર માહિતી આપણને આપશે સ્મિતાબેન પટેલ. જી સ્મિતાબેન. ખૂબ સરસ, બહુ સરસ મુદ્દો છે. દરેક મા બાપ એવું તો ઈચ્છે જ છે કે છોકરું સુખી થાય, સફળ થાય એ પણ ઈચ્છે છે, અને લીડરશિપ ક્વોલિટી ડેવલપ થાય એ પણ ઈચ્છે છે, ડાયનેમિક થાય એ પણ ઈચ્છે છે, મલ્ટીટાસ્કિંગ કરે એવું પણ ઈચ્છે છે. એટલે મા બાપ બધું જ ઈચ્છે છે, પણ ઊંડે ઊંડે એમને એવું હોય છે કે છોકરું સુખી થાય, મારું દીકરો દીકરી સુખી થાય. એટલે સમાજમાં તમે જોતા હો તો પહેલાં તો એટલું ભણતર નહોતું, એટલે મા બાપ ભણાવવા માટે ગામડામાંથી શહેરમાં આવ્યા કે સારી સ્કૂલમાં ભણાવીએ તો છોકરું સુખી થાય. હવે ધીરે ધીરે ભણતરમાંથી શહેરના ઘણા માતા પિતાને ખબર પડી છે કે એટલું ભણતર નહીં ચાલે. તો પૂજ્ય ગુરુદેવ શ્રી શ્રી હરિશંકરજી કહે છે કે ઘરે કે સ્કૂલમાં કે કોઈ યુનિવર્સિટીમાં એવું નથી શીખવવામાં આવતું કે આપણા મનમાં, બાળકોના મનમાં કે યુવાનો મનમાં કે મોટાના મનમાં પરિસ્થિતિને લઈને કોઈ વિચારો આવે જે એમને પરેશાન કરતા હોય, એ વિચારોમાંથી એમને કોઈ ભાવનાઓ જન્મે, નકારાત્મક ખાસ કરીને કે દુઃખ થયો કે ગુસ્સો આવ્યો કે નિરાશ થઈ ગયા કે ઈર્ષ્યા આવી, આ કોઈ પણ વિચારની પાછળનું પરિણામ છે. તો આ ભાવનાઓને કેવી રીતે હેન્ડલ કરવી અને એમની ઉર્જાને કેવી રીતે દિશા આપવી, એ કોઈ સ્કૂલમાં, કોઈ યુનિવર્સિટીમાં કે ઘરે પણ શીખવવામાં આવતું નથી. આ એક આપણો યોગ, પ્રાણાયામ, ધ્યાન એ ભારતીય સંસ્કૃતિનો વારસો છે અને બહુ અમૂલ્ય વારસો છે. હજારો વર્ષ ઋષિ મુનિઓએ તપ કરીને, ધ્યાન કરીને જે પણ એમને ડાઉનલોડ થયું ચેતનામાંથી, સ્પેસમાંથી, એ એમણે આગલી પેઢી સુખી થાય એટલા માટે એમના શિષ્યોને આપ્યું, પછી એમના શિષ્યોને આપ્યું, એમ આખી ગુરુ પરંપરા બની અને આજ સુધી પણ એ ચાલે છે. એ ગુરુએ પોતાના શિષ્યોને આપતા આપતા આજ સુધી આપણી પાસે અવેલેબલ છે કે બાળકોને કેવી રીતે કોન્ફિડન્ટ કરી શકાય. એ લોકો જે શીખ્યા છે સ્કૂલમાં કે ઘરેથી સારી વાતો કે કંઈ પણ, એને કેવી રીતે એક્ઝિક્યુટ કરવું, જીવન એના વર્તણૂકમાં કેવી રીતે લાવી શકાય. ભણ્યા છે તો એને પરીક્ષા વખતે યાદ કેવી રીતે રહે. કારણ કે તમે જોજો ઘણા વાલી પણ નક્કી કહેશે અને બાળકો પણ કહેશે કે છોકરું બહુ સરસ આવડતું હતું, બધું બોલતું હતું, હોલમાં ભૂલી ગયું, એક્ઝામ હોલમાં. તમે પણ આનાથી સંમત હશો. અને પછી હોલમાંથી બહાર નીકળે તો એને આવડતું હોય, તો એ શું થાય છે? એકચ્યુઅલી મન જ્યારે ડરની સ્થિતિમાં હોય ત્યારે સ્મૃતિ ઓછી થઈ જાય, એ મનનો સિદ્ધાંત છે. પણ મન જે સિદ્ધાંતો પર ચાલે છે એ બધાને નથી ખબર. આજે જેમ કે કોઈ પણ વાહન ચલાવવું હોય કે કંઈક વાનગી શીખવી હોય, એના પ્રિન્સિપલ્સ હોય, એની મેથડ હોય, એની સામગ્રી હોય, પદ્ધતિસર થાય તો એ ટેસ્ટી બને, અથવા તો એ વિમાન ચલાવતા આવડવું જોઈએ તો એ જગ્યાએ પહોંચે. એવી રીતે આપણા મનમાં ઉઠતી આ ભાવનાઓને દિશા આપવી, એને સમજવી પહેલાં તો કે મને આવું થઈ રહ્યું છે, અને પછી એને દિશા આપવી. એના માટેના મનના સિદ્ધાંતો સમજવા પડે જે આપણા ભારતીય સંસ્કૃતિના યોગ વારસામાં આપેલા છે. તમે સાંભળ્યું હશે યોગ ચિત્ત વૃત્તિ નિરોધા, યોગ ચિત્ત વૃત્તિ નિરોધા.
ચિત્ત એટલે શું? મેમરી. વૃત્તિ શું? મતલબ શું? એક ટેન્ડન્સી બની ગઈ. માની લો 10 નકારાત્મક અનુભવ થયા તો એની ટેન્ડન્સી નેગેટિવ થઈ ગઈ. મનનો સ્વભાવ શું છે? નકારાત્મક વસ્તુ પહેલા યાદ રહે. આજે તમને કોઈ 10 વખાણ કરે અને એક ઇન્સલ્ટ કરે, અપમાન, યાદ શું રહેશે? અપમાન. આ ટેન્ડન્સી છે. તો મનની આવી વૃત્તિઓને સમજવી પડે અને સમજ્યા પછી એનો ઉપાય કરવો પડે. જેમ કે પાણી એક દિશામાં વહેતું હોય તો આખો એનો પ્રવાહ બદલવો હોય તો પહેલા એક ઈંટ મૂકો, પછી બીજી મૂકો, ત્રીજી મૂકો અને આખો પ્રવાહ બદલાય. એવી રીતે દરેક માણસમાં જન્મે ત્યારથી બાળક તો પ્રચંડ ઉર્જા લઈને આવે છે. તો એ ઉર્જાને તમારે દિશા આપવી પડે. એને મનના સિદ્ધાંતો ના સમજાય. એને પ્રાણાયામ યોગ એવું ના કહેવાય કે તારા શીખવાનું છે એટલે અમે થોડુંક કુશળતાથી રમાડીએ એટલે ખુશ થઈ જાય. પછી વાર્તા કહીએ, એવી વાર્તા હોય કે જેમાં એ લોકોને ઇન્સ્પિરેશન મળે, માનવીય મૂલ્યો બહાર આવે. જેમ કે મંથરાએ કૈકેયીના કાન ભર્યા અને પછી રામને વનવાસ મોકલ્યા. હા, પછી જ્યારે ભરતને ખબર પડી તો એ ગયા મળવા. આ પ્રસંગ છે. તો લક્ષ્મણ ગુસ્સે થઈ ગયા કે હવે કેમ ભરત આવે છે? ત્યારે શ્રી રામે કીધું, વેઇટ, ધીરજ રાખ. આપણે કશું ધારી ના લેવું જોઈએ. જનરલી અત્યારના સમયમાં જો કોઈએ આપણને આપણી ગાદી લઈ લીધી હોય અને એ પક્ષ આપણી સાથે આવતો હોય તો મન શું પકડે? હવે મને અહીંયાથી પણ કાઢશે. આપણે એને દુશ્મન જ સમજી લઈએ ને. એ જ રીતે આપણા વિચાર હોય અને એને કેવી રીતે વાત કરવી એ પણ હોય. પણ શ્રી રામે કીધું ધીરજ રાખો. અને જ્યારે આવ્યા ત્યારે ખબર પડી કે ભરતને તો આ પ્રસંગની ખબર જ નહોતી કે માએ આવું માગી લીધું. એમને તો એટલું બધું દુઃખ થયું. એમણે તો એવું પણ કહ્યું કે હું એમના ચરણ રાખીને એમના વતી રાજ્ય કરીશ. અને તો લેવા આવેલા. આપણા જીવનમાં કેટલી બધી ગેરસમજ થાય છે. બાળક હોય, યુવાન હોય, હા, કિશોર અવસ્થામાં તો બહુ થાય છે. પેલાએ આવું કહ્યું, છોકરી દુઃખી થઈ જાય. પેલા તારા માટે આવું કહેતા હતા. હે ને? તો આવા પ્રસંગો જે આપણા સ્ક્રિપ્ચર્સમાં છે, જે ધીરજ અને પોઝિટિવિટી આપે છે, એવા પણ અમારા કોર્સિસ છે જેને કહેવાય છે શ્રી શ્રી સંસ્કાર કેન્દ્ર. તો આવા બધા કોર્સિસ શું કરે કે આપણી જે ચિત્તની વૃત્તિ બની ગઈ છે, જે ટેન્ડન્સી બની ગઈ છે, એને બદલે. પ્રસંગો દ્વારા, શ્વાસ દ્વારા, યોગ દ્વારા અને ધ્યાન દ્વારા. યોગ શું છે? યોગ કર્મશુ કૌશલમ. સ્કિલ ઇન એક્શન ઇઝ યોગા. પતંજલિ યોગસૂત્રમાં છે. હવે અત્યારના સમયમાં તો સ્કિલ નહીં હોય, સફળતા તો દૂર, ટકી રહેવું અઘરું છે. તો જ્યારે તમે આસન કરો છો, પ્રાણાયામ કરો છો, શ્વાસને, પ્રાણ એટલે લાઈફ, આયામ એટલે ડિરેક્શન. આપણી લાઈફ જે ચલાવે છે એ શક્તિને દિશા આપવી એટલે પ્રાણાયામ. આસન અને પ્રાણાયામ કરીએ એટલે મન શાંત થઈ જાય. મન શાંત થાય એટલે વિશ્રામ કરે. ધ્યાન એટલે શું? આંખ બંધ કરીને બેસી રહેવું નહીં. ધ્યાન એટલે મનનો વિશ્રામ, જેમાં અસંખ્ય વિચારો છે, ભાવના છે, પરેશાની છે, મૂંઝવણ છે કે શું કરું? આ વિષય ભણું કે પેલો વિષય ભણું? આ ફ્રેન્ડ રાખો કે પેલા ફ્રેન્ડ રાખો? મોટા થઈને આ કરિયર લઉં કે પેલું કરિયર લઉં? અથવા ભણી રહ્યા પછી જોબ કરું કે પોતાનું શરૂ કરું? એવરી સ્ટેપ યુ હેવ ચોઇસ. એ વખતે શું થાય? આપણી આસપાસ સમાજમાં 8, 10, 20, 25 લોકો જે પૈસાથી આગળ વધ્યા હોય, આપણે એને સલાહ લઈએ કે તમે શું કર્યું, હું શું કરું? ખરેખર ભારતીય સંસ્કૃતિમાં એવું કહેવામાં આવ્યું છે કે આપણી એક અંદર શક્તિ છે જેને ઇન્ટ્યુશન કહેવાય. ઇન્ટ્યુશન એટલે બુદ્ધિથી પણ આગળની એક વિદ્યા છે. બુદ્ધિથી લેવાયેલા ઘણા નિર્ણયો આપણા ખોટા પડ્યા છે અને આપણે પછી દુઃખી બી થયા છે. અમારા જ એક મિત્ર ડૉક્ટર થયા અને હવે ફોટોગ્રાફી કરે છે, કારણ કે એ સોલને ફોટોગ્રાફી જ કરવી હતી. પણ માતા પિતા, મિત્રો કે સમાજના પ્રભાવમાં મેડિકલ લઈ લીધું. એ વખતે બાળકને એક દિશા મળે,
એને અંદરથી ગટ ફિલિંગ આવે કે મારે ફોટોગ્રાફી કરવી છે. તો આ 7 વર્ષ જેના બગડ્યા એ ન બગડ્યા હોય. આ તો એક દાખલો આપ્યો છે. એવા ઘણા લોકો જોશો કે ભણ્યા જુદું અને કરે છે જુદું. એવા ઘણા દાખલા છે. પણ જો એને પહેલેથી જ એક દિશા મળી જાય, કારણ કે આ ઇન્ટ્યુશન પ્રોસેસ પૂજ્ય ગુરુદેવ 5 વર્ષની ઉંમરથી આપે છે. આજે જ એક શિબિર હું પૂરી કરીને આવી, 5 થી 8 વર્ષના બાળકો હતા, ઇન્ટ્યુશન પ્રોસેસ જુનિયર. એમાં થોડીક એવી બ્રિધિંગ ટેકનિક હોય જે પેલા માઇન્ડની ફેકલ્ટીને એક્ટિવ કરે, અને પછી મેડિટેશન હોય, એટલે એમનું ઉર્જા બીટા લેવલ સુધી જાય. એવું કહેવાય છે બીટા લેવલ સુધી રેસ્ટ થાય એટલે ક્રિએટિવિટી તો અંદર જ છે. જેટલા પણ માસ્ટરપીસ ડ્રોઈંગના બન્યા છે એ બધા જ કલાકારો એમ કહે છે કે એક સરસ મનની સ્થિતિમાં મેં આ સૂર બનાવ્યો અથવા મેં આ ચિત્ર બનાવ્યું, એક વિચાર આવ્યો એન્ડ આઈ હેવ ડન ઇટ. કોઈ તમે સંગીતકાર, કોઈ ગીતકારને બી શેર કરતા સાંભળ્યા હશે કે એક બહુ મસ્ત સ્થિતિ હતી. ટાઈમ લઈને કરવાથી સૂર નથી સૂઝતા. એક સ્થિતિ હોય છે ચેતનાની, જેમાં તમને વિચાર આવે. કોઈ કાવ્ય ઉભર્યું હોય, કોઈ સંગીત ઉભર્યું હોય. અભ્યાસ જરૂરી છે, ગાઈડન્સ જરૂરી છે, પણ એ જે ઇનર થોટ છે એ તમારો સમય બગાડતા બચાવે, તમને યોગ્ય દિશા આપે, અને તમે સક્સેસફુલ તો થાવ જ થાવ, ખુશ રહીને થાવ. આજે ઘણા છોકરા સારા ટકા લાવે છે પણ અંદરથી ટેન્સ છે કે હું ટકી રહીશ, સારી જોબ મળશે, સક્સેસ થશે, કેવું પેકેજ મળશે. એના કરતાં હું જે કરું છું એ મને બહુ જ ગમે છે, એ મને ખુશી આપે છે, મને સેટિસ્ફેક્શન આપે છે. તો એ વ્યક્તિ આજે નહીં તો કાલે કોઈને ઇન્સ્પાયર કરી શકશે, કારણ કે that person is happy, contented inside. સો નેચરલી, સ્વાભાવિક રીતે એવા અંદરથી થોટ આવશે જે બુક્સમાં નથી, જે સમાજમાં પણ નથી. તમે બધા જ મારી સાથે સંમત થશો કે મનની એ સ્થિતિ સુધી જવા માટે, ચેતનાની એ સ્થિતિ સુધી જવા માટે મનના સિદ્ધાંતોને સમજવા પડે. કોમલબેન, હું ખાસ આ ટોપિક જોડવા માંગુ છું આવનારી પેઢી માટે, કે યુવાનોને એમ થાય કે સ્વાભાવિક છે પૈસા કમાવા હોય, સફળતા જોઈતી હોય. દીકરા દીકરીઓ બધાને જ એક વાત કરીશ કે આપણા ભગવદ્ ગીતામાં છે કે સફળ થવા માટે 5 વસ્તુ જોઈએ. એક છે કે સાધન, મતલબ તમારા સોર્સિસ શું છે, તમારે જે ફિલ્ડ જોઈએ છે એ ફિલ્ડ માટે તમારી પાસે કેટલા સોર્સ છે, પૈસા રીતે, ગાઈડન્સ રીતે, લોકેશન, એ બધી રીતે. બીજું છે કર્તા, વ્યક્તિ પોતે એ શરીર અને મનથી કેટલો સ્વસ્થ છે, સાધન કરતા, કરનાર. ત્રીજું છે ઇન્ટ્યુશન, જેની આપણે અત્યાર સુધી વાત કરી કે મનની એક સ્થિતિમાં જ સારા આઈડિયા આવતા હોય છે. હા, તો ઇવન બિઝનેસ પણ કરવો હોય તો તમે ડીલ કરો એ પહેલાં તમને એવો વિચાર આવે કે ડીલમાં તમે સફળ થાવ અને તમે કમાઓ. કારણ કે ફાઇનલી કોઈ પણ એક્શન આપણે લઈએ છીએ એની પાછળ એક નિર્ણય હોય છે, અને એ નિર્ણયની પાછળ એક વિચાર હોય છે. એટલે જો સફળ થવું હોય તો તમારા નિર્ણયને ચેક કરો, અને નિર્ણય પહેલાં એની પાછળ વિચારો કયા છે. અને સૌથી અગત્યની વાત, આપણા વિચાર ઉપર આપણા મિત્રો અને આપણા સગાવાલાનો બહુ જ પ્રભાવ હોય છે. એટલે એ પ્રભાવમાં લીધેલો જો નિર્ણય હશે અને તમારી પોતાની જે ક્ષમતા જો જુદી પડતી હશે તો પછી તમે જલ્દી સફળ નહીં થાવ. એટલે તમે ચેક યોર કંપની. હા, તો હા, ટાઈમપાસ મિત્રો હોય, તમે મોજ કરવા જાઓ, ખાણીપીણી, હરવા ફરવા, પણ જ્યારે કરિયરને લઈને કોઈ તમે નિર્ણય લેવાના હો ત્યારે ફક્ત ને ફક્ત મિત્રોને જોઈને કે એમની લાઈફ જોઈને નિર્ણય ના લેશો. કોઈ એવી વ્યક્તિ એ ફિલ્ડમાં સફળ થઈ હોય જે ફિલ્ડમાં તમારે જવું છે, એ સફળ થયેલી વ્યક્તિ પાસે એને મળો. જો મળી ના શકાય એમ હોય તો મીડિયાથી કે સોશિયલ મીડિયાથી તો હવે લોકોને આપણે એપ્રોચ કરી શકીએ છીએ, તો એમની લાઈફ સ્ટોરી જુઓ કે કેવી રીતે એ લોકો આગળ આવ્યા, એમને પણ નિષ્ફળતા મળી હોય તો સફળ થયેલી વ્યક્તિ જે તમારા ફિલ્ડમાં તમારે જવું છે એનું ગાઈડન્સ લેજો. બાકી મિત્રો તો મજા અને શેરિંગ, કંઈ મનની તકલીફ હોય એ બધું
મિત્રો એના માટે હોય છે. આ ખાસ હું કહીશ, સંઘનો બહુ જ પ્રભાવ હોય છે. બીજું તમારા સોર્સિસ, ત્રીજું તમારી ફિઝિકલ અને મેન્ટલ હેલ્થ. ફિઝિકલ હેલ્થ મેં કહ્યું ને કે આસન, પ્રાણાયામ, મેન્ટલ અને ફિઝિકલ હેલ્થ એનાથી સ્વસ્થ રહેવાય છે. જુઓ, એનર્જી તો જોઈએ, કંઈ પણ કરશો કામ કરવાની ઉર્જા તો જોઈએ ને. તમે ડર બેઠા હોય તો ક્યાંથી થાય? હવે એ એનર્જી આપણી અંદર છે, પણ એને વધારી પણ શકાય છે અને એને ચેનલાઇઝ પણ કરી શકાય છે. તમે જો પૂર આવે પાણીનું અને જો એને ચેનલાઇઝ ન કરો કેનાલ દ્વારા, તો ગમે ત્યાં આજુબાજુના ખેતને નુકસાન થાય, બધો પાક બળી જાય. પણ શું થાય છે, એન્જિનિયરોનો દિમાગ જુઓ, એને ચેનલાઇઝ કરે. એક બિલ્ડિંગમાં થર્મલ પાવર જુઓ, એ જ પાણી ફરે અને ઇલેક્ટ્રિસિટી પેદા થાય, દૂર સુધી ખેતી થાય. સેમ વોટર એને ચેનલાઇઝ કર્યું. સેમ એનર્જી, તમારી પ્રચંડ ઉર્જાને તમે ચેનલાઇઝ કરો, તમને તો ફાયદો થાય જ થાય, તમારા આજુબાજુના ફેમિલીને, સોસાયટીને પણ ફાયદો થાય. અને એક સૌથી મોટો મેસેજ છે કે જ્યારે ફક્ત આપણે વિચારીએ છીએ, પૂજ્ય ગુરુદેવ કહેતા હોય છે, ને મેં મારા 27 વર્ષના જે મારો આધ્યાત્મિક મારી પ્રક્રિયા છે એમના માર્ગદર્શન અને એમના આશીર્વાદથી એમાં મેં જોયું છે કે ગુરુદેવ કહે છે કે ફક્ત પોતાનો વિચાર કરીએ કે મને શું મળે, મારું શું, મને શું મળે, મારું શું, એને ક્યારેક ડિપ્રેશન આવવાના ચાન્સીસ 100% છે. પણ જે વ્યક્તિ બીજાનો પણ વિચાર કરે છે, બીજાની પણ કેર કરે છે, વેલ્યુઝ, આપણા સ્ક્રિપ્ચર્સમાં તો મૂલ્યો જ છે ને, વેલ્યુઝથી જીવો. આપણે પણ માનવ શરીરમાં છે ને, રામ, કૃષ્ણ, જીસસ બધા જ માનવ શરીરમાં જ હતા. એમને કંઈ 10 હાથ નહોતા, હે ને, કે 20 પગ નહોતા, એમને પણ આ જ હ્યુમન બોડી હતું. પણ જે વેલ્યુથી એ જીવતા હતા, લોકો માટે કેરિંગ, શેરિંગ, ફ્રેન્ડલીનેસ, ફર્ગિવનેસ, કમ્પેશન, આ બધી વેલ્યુઝ ભગવાને તો આપી છે. પણ આપણે જે જંક ફૂડ ખાઈએ છીએ, જે સ્ટ્રેસફુલ લાઈફસ્ટાઈલ જીવીએ છીએ, જે રેસ લાગી છે, જે કમ્પેરિઝન થાય છે, એમાં એ વેલ્યુઝ ક્યાંક દબાઈ જાય છે. અને એટલે માણસને બહુ એફર્ટ મૂકવા પડે છે, બહુ સંઘર્ષ કરવા પડે છે, કન્ફ્યુઝ રહે છે અને ઘણીવાર તો ખોટી જગ્યાએ ફસાઈ પણ જાય છે. જો તમે શોર્ટ ટર્મ ગેઇન જોવા જાઓ, તાત્કાલિક ફાયદો જોવા જાઓ, તો ક્યાંક ફસાઈ જવાની પૂરી શક્યતા છે, હે ને કોમલબેન? જી, બહુ સરસ. હા, તો ગુરુદેવ કહે છે કે તમે લોંગ ટર્મ ગેઇન જુઓ. બની શકે શોર્ટ ટર્મ પેઇન થાય, પણ ડેફિનેટલી લોંગ ટર્મ ગેઇન થશે. એટલે આસન કે પ્રાણાયામમાં ટેમ્પરરી કદાચ તમને ન પણ ગમે, શરૂઆત ન પણ ગમે. આપણે નાના હતા ને બ્રશ નહોતું કરવું, મમ્મીએ થપ્પડ મારીને કરાવ્યું. આપણે ઉઠવું નહોતું, નહવું નહોતું, પણ પડી હતી ને તો અત્યારે ભણ્યા. તો એક ડિસિપ્લિન જોઈએ. એ ડિસિપ્લિન અને એનર્જીને ચેનલાઇઝ કરવાથી ભલે શરૂઆતમાં થોડું પેઇન થાય, પણ લોંગ ટર્મ તમને એમનો ફાયદો થશે. એટલે એક ડિસિપ્લિન તો હોવી જ જોઈએ. ઠીક છે, કોઈ વાર મજા કરી લઈએ એમ. ધારો કે 7 ડેમાં 5 ડે તમે યોગા કર્યા, 2 ડેઝ ચાલે, ના થયા, પ્રસંગ હતો, બીમાર હતા, ઇટ્સ ઓકે. ડોન્ટ બી હાર્શ ટુ યોર સેલ્ફ. જાત સાથે બહુ લડવાનું નહીં. અને હું પર્સનલી કહીશ કે અત્યારે બધા જીમ પ્રિફર કરે છે અને પ્રોપર ગાઈડન્સ પણ કરો તો બહુ જ સરસ મસાજ બી બને છે અને ટેનિંગ બધું થાય છે. પણ સમટાઈમ્સ મારા સર્કલમાંથી ઘણા બધાને સ્લીપ ડિસ્ક, ની પેઇન, બધા પ્રશ્નો થયા છે. કદાચ પ્રોપર ફોલો ના થયું તો એકદમ પછી શરીર વધી જાય. આ એના ખામીઓ છે. એટલે તમે જોઈને કરજો, પ્રોપર ગાઈડન્સમાં, અને રેગ્યુલર કરજો તો જ ફાયદો છે. યોગનો ફાયદો શું છે કે એનાથી આપણી જે ગ્લેન્ડ્સ છે, આપણા શરીરમાં બધી પિટ્યુટરી ગ્લેન્ડ્સ છે, જે મેઇન અહીંયા છે, એ બધી ગ્લેન્ડ્સને કંટ્રોલ કરે છે. ગ્લેન્ડ્સનું કામ શું છે? ગ્રંથિઓનું રસનું સ્ત્રાવ થાય, અને રસનો સ્ત્રાવ થાય એટલે દરેક ઓર્ગન, જે અવયવ છે, એ પ્રોપર કામ કરે. આપણું જે બ્રેઇન છે એ દરેક ઓર્ગનને એક મેસેજ આપે, ઓર્ગન પછી જ કામ કરે. એટલે હેડ ઓફિસ તો બરાબર હોવી જ જોઈએ, હે ને, કે અત્યારે આ સમયે મારે શું કરવાનું છે.
એના માટે સૌથી વધારે કેવી કંપની છે, બીજું કોને ફોલો કરો છો, અને ત્રીજું તમારી ફિટનેસ. તમે જે ચાહો મેળવી શકશો અને બીજા માટે ઇન્સ્પિરેશન બની શકશો. ફાઇનલી મા બાપ ઈચ્છે છે ને એમ તમે ખુશ પણ રહી શકશો અને જીવનમાં ઘણા બધાને તમે ગાઈડ કરી શકશો. એટલે કોઈનું સાંભળ્યા કરતા મને એવું લાગે છે ડુ ઇટ. મેલોડી ખાઓ પર ખુદ જાન જાઓ. સાચી વાત છે. આ વિશે તમને પર્સનલી કોઈને મળવું હોય હા. તો આપણે ક્યાં હા. ક્યાં વાત કરીશું? બહુ સરસ. હું સેક્ટર 2 રહું છું. સેક્ટર 2A 88/2 આપણા કુંપલબેન દવે પાસેથી. હું સેક્ટર 2 રહું છું. પ્લોટ નંબર 88/2 સેક્ટર 2A ઇન્ફોસિટીની સામે. મારો સંપર્ક તમે કરી શકો છો. મારો મોબાઈલ નંબર કુંપલબેન પાસેથી મળી રહેશે. એ તો ખૂબ જ એમના જ્યોતિષના ક્ષેત્રમાં એટલે આગળ છે. અને આજે જુઓ, આ સેવાના ભાવથી જ શરૂ થયું છે ને, કે મારા ગાંધીનગરને જે સારા ક્ષેત્ર છે એનું જે લોકોએ આટલા વર્ષો અનુભવ કર્યો છે એને લાભ મળે. ધીસ ઇઝ સેવા, ધીસ ઇઝ ગુડ ઇન્ટેન્શન. તો તમને તો લાભ થશે જ ડિવાઇન તરફથી. મને બી, મેં તો બહુ જ એક્સપિરિયન્સ કરેલા છે. અને તમને બધાને તમે મારો સંપર્ક નંબર એમની પાસેથી લઈ શકો. હું ટ્રાવેલિંગ ટીચર છું, એટલે ઘણી બધી જગ્યાએ મારું ટ્રાવેલિંગ હોય છે, બીજા શહેરોમાં, બીજા રાજ્યોમાં. તો તમે એક મેસેજ છોડી દેજો કે હું આ વ્યક્તિ બોલું છું, મારે આ બાબતે મળવું છે. તો હું જ તમને કોલ કરી દઈશ અને પછી આપણે સમય લઈને એની ચર્ચા કરી. તમારે કોઈ પણ માર્ગદર્શન જોઈએ, કારણ કે કેજીથી લઈને પીજી 5 વર્ષથી લઈને કોઈ પણ વ્યક્તિ સાથેના દરેક કોર્સ મેં શીખવાડેલા છે, એના અનુભવો સાંભળેલા છે, એમાં શું સારું થઈ શકે જોયેલું છે. આજે મારી ઉંમર 62, હું 62 વર્ષ છે, પણ 5 થી 8 વર્ષના છોકરાઓને 2.5 કલાક નચાઈને આવી. જો આ બધું ના કરતી હોત તો કદાચ રૂમમાં બામ ઘસતી હોત અને વહુનું માથું ખાતી હોત, કદાચ જોડે રહેતી હોત. તો મોસ્ટલી તમે રહેતા નથી. એટલે નાની એજથી પકડી હોય ને તો હવે હું ફ્રી થઈ ચલો કંઈક શીખું, હવે પોસિબલ ના થાય. નાની ઉંમર બહુ જલ્દી પકડે છે. ये आग भी है, बाग भी है. जल्दी अच्छा पकड़ लेती है, जल्दी बुरा पकड़ लेती है. तो 8 साल के बाद એવું કહેવાય છે કે 8-9 વર્ષ પછી બાળક બહુ જલ્દી બધું પકડી લે. ત્યાં સુધી એ બહુ જ નેચરલ હોય છે, એટલે એને બહુ સ્ટ્રોંગ ઇમ્પ્રેશન બનતી નથી. પણ 8-9 વર્ષ પછી એને ઇમોશન્સ આવવા મળે છે, પેટર્ન બને છે. તો ત્યારથી જ અમારા કોર્સ તો બધા રમતમાં થાય છે, એમાં બધું શીખવાડીએ છીએ. સ્મિતાબેન, આજની જનરેશન ખૂબ ફાસ્ટ દોડવા માંગે છે, શેર માર્કેટ કરવા માંગે છે, અથવા એવા બિઝનેસ કરવા માંગે છે જેમાંથી ખૂબ ઝડપથી રૂપિયા મળે. તો આવી રીતે કોઈ પણ બિઝનેસમાં કે કોઈ પણ રીતની દોડ એ લોકોને મન શાંત કરવા માટે અને રૂપિયા કમાવા માટે કેવી રીતે કામમાં આવી શકે? ધ્યાન અને પ્રાણાયામ. ચોક્કસ. પૂજ્ય ગુરુદેવ એવું કહે છે કે તમે જ્યારે તમે સ્પોર્ટ્સમાં બી જોજો કે જે બોલર છે એ થોડું પાછળ દોડે છે અને પછી બોલ નાખે છે. તીરને પણ તમે જો થોડું પાછું ખેંચો છો એટલે આગળ ચાલે છે. એ જ પ્રિન્સિપલ લાગુ પડે છે કે તમે દોડો તો રેસ્ટ પણ જોઈએ. જેટલી તમારી એક્ટિવિટી હોય એટલું જ તમારે રેસ્ટ જોઈએ. તમે જો પૂજ્ય બાપુ પણ કહેતા હતા સવાર સાંજ પ્રાર્થના કરવાની છે, તો વગર શસ્ત્રે 200 વર્ષની ગુલામીમાંથી બહાર કાઢ્યા. તો તમે જેટલો રેસ્ટ કરો અંદર, એટલું જ તમે સારી રીતે કામ કરી શકો. નહીં તો શું થાય, તાત્કાલિક તો બધું ઘણું મળી જશે, પણ રેસ્ટ નહીં હોય ને તો કોઈક એક્શન, કોઈક વાત એવી બની જશે જે તમારી પરિસ્થિતિ બગાડશે. અને પછી શું થાય કે એ મોમેન્ટે તમને ખ્યાલ ના રહે તમે શું કર્યું, પણ પછી એના પરિણામો તો આપણે જ ભોગવવાના છે. અને આ બધા લોકો અનુભવે છે. એટલે કોઈ પણ બિઝનેસ હોય, કોઈ પણ કામ હોય કે સ્ટડી હોય, એમાં વચ્ચે વચ્ચે રેસ્ટ જોઈએ. પેલી નાનપણની કાચબા ને સસલાની વાર્તા, દોડ્યો કે સસલાને તેમ થયું કે હું જ પહોંચી જઈશ, પછી એ ઊંઘી ગયો અને એક સરખી ગતે કાચબો પહોંચ્યો. તો એ થાક્યા વગર એણે એનો અભ્યાસ ચાલુ રાખ્યો. તમે કોઈ પણ ફિલ્ડમાં હો, અભ્યાસ સાથે જ આગળ વધો, ખોટી દોડાદોડ નહીં. તમે કોઈને પણ પાછળ મૂકીને પહોંચી જશો.
એના માટે મનની સ્થિતિઓ મનની સ્થિતિ જોઈએ, સ્ટેબિલિટી જોઈએ, કન્સિસ્ટન્સી જોઈએ, નિયમિતતા, સ્થિરતા અને ડિસિપ્લિન. સ્મિતાબેન, આ સુંદર કોર્સ જે આપ કરાવો છો એની કોઈ ફી હોય છે અને કેવા પ્રકારના કોર્સ હોય છે? આના વિશેની થોડીક માહિતી મારા દર્શકોને મળશે તો એ આપણા સુધી સરળતાથી પહોંચી શકશે. ચોક્કસ. નાની ઉંમરના બાળકો માટે કોર્સ છે, 5 થી 8 વર્ષ, 8 થી 12 વર્ષ, 12 થી 16 વર્ષ. બાળકો, કિશોરો, યુવાનો અને મોટા બધા જ માટે કોર્સ છે. જુદા જુદા નામ છે એના. પછી હેપીનેસ પ્રોગ્રામ, એના પછી એડવાન્સ લેવલ 2, એ ધ્યાનમાં વધારે લઈ જાય. સહસંવાદી ધ્યાન, આવા અનેક પ્રકારના કોર્સ છે. યુથ માટે યસ પ્લસ કોર્સ છે, યુથ સ્પેશિયલ, જેમાં એમના જે પ્રશ્નો છે એનું સોલ્યુશન છે. હા, વધારે વિગતો તમને કોમલબેન પાસેથી મળી શકશે, પણ હું મારા અનુભવથી કહું કે આ કોર્સથી તમને એક દિશા મળશે અને સૌથી મોટી તો ક્લેરિટી મળશે. હમણાં જ એક 17 વર્ષનો છોકરો જેણે 12મું ધોરણ પૂરું કર્યું, 98% પણ આવ્યા અને IIT ગાંધીનગરમાં એને એડમિશન પણ મળ્યું. એણે મારી શિબિર એ 9 વર્ષનો હતો ને ત્યારે કરેલી. તો એ પછી મોટો થયો એમ થોડી ભૂલી ગયો હતો. પછી એની મમ્મી કે બહુ જ કન્ફ્યુઝ રહેતો હતો, સ્ટ્રેસમાં બી રહેતો હતો કે હું આ કરું કે આ કરું. મારું મન આ કે છે, ફ્રેન્ડ આ કે છે, દુનિયા આ કે છે. પણ પછી જ્યારે એણે કોર્સ કર્યો યુથનો, તો એને એકદમ ક્લિયર થઈ ગયું કે મારે આ મોમેન્ટ શું કરવાનું છે. એટલે જ્યારે તમે સ્પષ્ટ હો ને તો તમને એક ડિરેક્શન મળે ને તો જ તમને સફળતા મળે. નહીં તો તમને સ્ટ્રગલ સાથે સફળતા મળે, જોડે બીમારીઓ પણ આવે. એટલે તમે હેલ્ધી બી રહો, હેપી બી રહો, સક્સેસફુલ બી રહો. એવા આ બધા કોર્સીસ છે જુદી જુદી ઉંમરના, જેમાં પ્રોસેસીસ છે, યોગા, પ્રાણાયામ, ધ્યાન, જે આપણને મેન્ટલી, ફિઝિકલી હેલ્ધી રાખે છે. અને યુથને તો ઇમોશનલી ખાસ. ઘણીવાર મૂડ સ્વિંગ બહુ આવતા હોય છે અને એમને ક્યાંય પ્રોપર ગાઈડન્સ મળતું નથી. ડિપ્રેસ થઈ જાય, પછી ડિસ્ટ્રેક્શન માટે મોબાઈલ જોવે. એને કરતાં બેટર છે કે એમની એક ઉર્જાને એક ડિરેક્શન મળે. શું કહો છો કોમલબેન? સ્મિતાબેન, યોગ, ધ્યાન, પ્રાણાયામ વિશે ખૂબ ઓછી જાણકારી આજના યુવાનો પાસે હશે, આજની પેઢી પાસે હશે. તો આજની પેઢીને આ યોગ, ધ્યાન, પ્રાણાયામ કેવી રીતે મદદરૂપ થઈ શકે? જેમ કે આજના યુવાનોને હું 400 માઇલની ઝડપે ચાલતું રોકેટ કહી શકું, પણ જો એ રોકેટને ખબર જ ના હોય, મેપ જ ના હોય, તો કોઈ પણ ખાડીમાં જઈને પડે. ઉડે તો ખરું, પણ ડિરેક્શન વગર ક્યાંય પણ પડે. તો યોગ, પ્રાણાયામ અને ધ્યાન આપણી એનર્જીને ડિરેક્શન આપે છે. જમણી બાજુ, ઉપર, નીચે, સ્લો, ડાઉન. દેટ ઇઝ ધ મેપ. હા, તો જ્યારે પણ આ બધું આપણે કરીએ છીએ તો આપણને અંદરથી ગાઈડ કરે છે. સમટાઈમ્સ તમે જુઓ ને, તમારી પાસે ગૂગલ મેપ નહીં હોય, પણ તમે તમારી ગટ્સથી પહોંચી જશો. એ અંદર છે, ગટ ફિલિંગ અંદર છે, તમને પહોંચાડી દે છે. પણ તમારે રેસ્ટ જરૂર છે. એક સરસ દાખલો આપીએ, હમણાં જ યાદ આવ્યું. આપણી દાદી, નાની શું ભણેલા હતા, શું કમ્ફર્ટ હતી, શું સ્પીડ હતી. 8-10 છોકરા ભણાયા ને, બધું કરતા હતા, સગવડો નથી, કશું એટલા આનંદના સ્ત્રોત કોઈ જ નહોતા, બલ્કિ પ્રશ્નો હતા. પણ એમની ઇનર સ્ટ્રેન્થ, સિમ્પલ ખાવાનું, શ્રમ. એટલે એમને યોગાની જરૂર નથી, શ્રમ હતો જ. સાદું ખાવાનું હતું. અત્યારે તો અઠવાડિયામાં 2 વાર પાણીપુરી, જંક, પીઝા. એ ફૂડ પચે નહીં, એટલે આમ બને. આમ બને એટલે તમને એગ્રેશન આવે વિચારોમાં. એટલે તમે થોડું આસન કરો, પ્રાણાયામ કરો, એટલે પચે. તમે હેલ્ધી બોડી, હેલ્ધી માઇન્ડ. કોઈ પણ રીતે વાઇન્ડ અપ તમે જે રીતે કરો. હા, એટલે હું તો ઈચ્છીશ કે ધીસ ઇઝ ધ અલ્ટિમેટ ઇન્વેસ્ટમેન્ટ. વોટ એવર યુ ઇન્વેસ્ટ ઇન spiritual activities like meditation, breathing technique and asanas. હું કોઈ પણ રીતે આ શીખવું જોઈએ, એ બહુ જ સારું રોકાણ છે. અને વચ્ચે એકવાર એક સૂત્ર મેં કોઈના વોટ્સએપમાં જોયું હતું કે ઇફ ધીસ સ્પિરિચ્યુઅલ પ્રેક્ટિસીસ આર કોસ્ટલી then try illness. વાહ, ગાંધીનગરમાં આપની આસપાસ જ છીએ, જ્યારે પણ સંપર્ક કરવો જ્યારે કરી શકો છો. બિલકુલ. એવી એક હા, હું ગાંધીનગર સેક્ટર 2માં જ રહું છું અને તમે મારો સંપર્ક કરી શકો છો. 27 વર્ષથી હું આ પ્રકારના કોર્સીસ શીખવાડું છું. હજારો મિરેકલ્સ જોયેલા છે અને સમટાઈમ્સ આ કરવાથી પુણ્ય એટલું વધે છે
કે પ્રશ્નો ઓછા થાય છે અને કામ ઝડપી થાય છે. તો ધીસ ઇઝ ધ બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ. ડુ ઇટ નાવ. અને એક મેસેજ કરજો, કોન્ટેક્ટ નંબર કુંપલબેન પાસે છે, કારણ કે હું ટ્રાવેલિંગમાં હોઉં ને કોર્સિસમાં હોઉં ત્યારે ફોન સાયલેન્ટ હોય. તો કુંપલબેન પાસેથી નંબર લઈને મેસેજ કરજો. એની ટાઈમ આઈ એમ અવેલેબલ ફોર ગાઈડન્સ. એક ગુરુદેવનો એક મેસેજ. ગુરુજીનો મેસેજ છે કે વોટ ઇઝ રિયલ સક્સેસ. तो गुरुजी नो मैसेज है, नंबर ऑफ स्माइल पर डे. दिन में कितना प्रसन्न रहते हो, क्या करते हो वो बाद में है. एक झाड़ू वाली भी अगर प्रसन्न है तो आप सक्सेसफुल हो. સી થેન્ક યુ વેરી મચ સ્મિતાબેન. ખૂબ સુંદર માહિતી આપી અને ગાંધીનગર સુધી મારે જે મેસેજ પહોંચાડ્યો હતો કે ગાંધીનગરમાં પણ આવી વિભૂતિઓ રહે છે, હા. એ મેસેજ અને એવી સુંદર જાણકારી આપે મારા પ્રેક્ષકોને આપી, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો પણ આભાર કે મને આ મોકો મળ્યો મારા અનુભવ વ્યક્ત કરવાનો. હા, કદાચ હવે હું નહીં દોડી શકું, બીજા દોડશે, કેટલા હજારો લોકોને લાભ મળશે. થેન્ક યુ સો મચ.